માહોલ છવાયો છે। રાજકોટમાં સોનાની ખરીદીમાં 60 થી 70% ઘટાડો નોંધાયો। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખે પીએમ મોદીની અપીલને સમર્થન આપ્યું। સોનાની આયાતને કારણે દેશનો પૈસો વિદેશમાં જાય છે। લોકોને જૂનું સોનું આપીને નવું સોનું ખરીદવાની અપીલ કરી। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે અને તેના જ કારણે સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ક્યાંક લોકોને અપીલ કરી છે કે આગામી 1 વર્ષ સુધી લોકો છે તે આ સોનું છે તે ખરીદે નહીં। આપણી સાથે જે સોની વેપારી છે મયુરભાઈ, શું કહેશો? જે પ્રમાણે પીએમ મોદીએ પણ અપીલ કરી છે, ખરેખર આમાં શું લાગી રહ્યું છે? અત્યારે કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? જી, ચોક્કસથી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે અપીલ કરી છે ત્યારબાદથી અત્યાર સુધીનો જે સમયગાળો જોઈએ ત્યાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી જ્વેલરીની જે ખરીદી છે એ 60 થી 70% જેવો ઘટાડો આવ્યો છે। અને ત્યારબાદ આપણે વાત કરીએ તો હાલ જે અધિક માસ ચાલી રહ્યો છે, જે લોકો બિલીવ કરતા હોય છે કે અત્યારે અધિક માસમાં છે લગ્નગાળાની અંતે એવા મુહૂર્ત શુભ મુહૂર્તો નથી હોતા, એના કારણે પણ જ્વેલરી ઠપ છે। અને સાહેબની અપીલ આ બંને ફેક્ટર કામ કરીને અત્યારે જે કહીએ તો અમારી ઇન્ડસ્ટ્રીમાં 60 થી 70% જેવી જ્વેલરીની ખરીદીમાં કાપ મૂકાણો છે। ખાસ સોની વેપારીઓ છે તેમાં શું લાગી રહ્યું છે? કારણ કે જે પ્રમાણે મંદીનું વાતાવરણ એક તરફ જોવા મળી રહ્યું છે, યુદ્ધની પરિસ્થિતિ છે અને ભાવમાં સતત જે અપડાઉન થઈ રહ્યું। જી, ચોક્કસથી જે યુદ્ધની પરિસ્થિતિ છે તેમના હિસાબે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો સોના ચાંદીના ભાવમાં છે ને મોટી ઉથલપાથલ રહે છે। એમના હિસાબે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ બહુ મોટી અસર છે। અને જે લોકોને પોતાનો સ્ટોક કરવો હોય, ખરીદી કરવી હોય, જે વેપારી હોય એમને પણ એ છે સ્ટોક કરતા ક્યાંક ને ક્યાંક ભયનો વાતાવરણ થાય છે કે ભાઈ આ ભાવથી અહીંથી ભાવ ઘટશે, વધશે, શું થશે, આવા ફેક્ટર અલગ અલગ કામ કરે છે। અને હાલ પૂરતી જે જ્વેલરીની ખરીદી ઓછી છે તો અત્યારે વાત કરીએ કે વેપારીઓ છે પોતાનો નવો સ્ટોક બનાવતા ડરી રહ્યા છે કે ભાઈ આગળનું ભવિષ્ય શું થશે, એનું એક પિક્ચર ક્લિયર થયા બાદ આપણે કહીએ તો જેમ યુદ્ધની પરિસ્થિતિ શાંત થાય, અત્યારે વાતચીત ચાલુ રહી છે કે 60 દિવસ સુધી સીઝફાયરનું છે, જો એ થશે તો ક્રૂડના ભાવમાં ઘટાડો આવશે અને સોના ચાંદીના ભાવમાં પણ થોડોક ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં। અને જો એ યુદ્ધની પરિસ્થિતિ શાંત થાય તો અમારી ઇન્ડસ્ટ્રીમાં પણ પાછો એક બૂસ્ટ આવી શકે ખરી। મયુરભાઈ, શું લાગે છે જે પ્રમાણે જે પીએમ મોદીએ અપીલ કરી છે તો આ અપીલ કરવાનું ટેકનિકલ કારણ શું હોઈ શકે? એમને ક્યાંક એવું કીધું કે ભાઈ દેશમાં દેશનું નાણું રહે, સોનું રહે, એટલે આમાં શું લાગે છે ટેકનિકલ શું હોઈ શકે છે? જી, ચોક્કસથી સાહેબે જે અપીલ કરી છે એમને અમે પોતે પણ બિલીવ કરીએ છીએ, કેમ કે જયારે સોનું છે, ભારત છે એ સોનાની આયાત કરતો દેશ છે અને સોનું છે આપણે અલગ અલગ દેશોમાંથી આયાત કરવું પડે છે। અને ચોક્કસથી આપણે જયારે આયાત કરીએ છીએ ત્યારે આપણું જે આપણું ઉન્યામણ છે એ વિદેશમાં જતું હોય છે। એમની સામે જે આપણો હાલત જોઈએ છે કે આપણો જે યુએસડી INR છે એ કાલે પણ આપણે જોઈએ તો શુક્રવારે પણ એ ઘટાડો આવ્યો છે। એમને પણ આપણે છે ને એક ઇન્ડિયન ગવર્મેન્ટે છે ને એને વ્યવસ્થિત રીતે જે રેટ કહેવાય એના માટે પગલાં લેવા પડે। અને આ પગલાંથી જે ઇમ્પોર્ટ છે એ ઓછું થયું છે। ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ ગવર્મેન્ટે વધારો કર્યો, સોના ચાંદી પ્રિસિયસ મેટલમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે। આ માત્ર એક આપણે કારણ જોઈએ કે પછી ક્રૂડ ઓઇલ, સોનું ચાંદી અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ જે ઇમ્પોર્ટ થાય છે એમના હિસાબે આપણો રૂપિયો છે બહારના દેશમાં જાય છે, એ દેશના હિત માટે થઈને જે પ્રધાનમંત્રી જે પગલું ભરેલ છે એને અમે આવકારીએ છીએ। પણ સાથોસાથ અમારી ઇન્ડસ્ટ્રીમાં પણ કે જે રિસાયકલિંગ ગોલ્ડ છે, ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ છે, આવા અલગ અલગ પ્રકારના છે કે જૂનું સોનું ગ્રાહકો આપીને નવું સોનું ખરીદે, એ બધી ખરીદી યથાવત રહેવી જોઈએ। ચોક્કસથી જે પ્રમાણે પીએમ મોદીએ અપીલ કરી છે ને ત્યારબાદથી જ સતત જે સોના ચાંદીના વેપારીઓ છે ત્યાં પણ જે લોકો છે ખરીદી કરી નથી રહ્યા, એટલે કે 70% કાપ છે તે જોવા મળી રહ્યો છે। એક તરફ જે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે અને હજુ પણ સોના ચાંદીના અને ક્રૂડ ઓઇલના ભાવ છે તેમાં અપડાઉન એટલે કે ઉપર નીચે થઈ રહ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પીએમ મોદીએ પણ લોકોને સોના ચાંદીના જે આ દાગીના છે તે લેવાની ક્યાંક ના લેવાની અપીલ કરી છે અને સામે હવે લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક તેમનું સમર્થન કરતા હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે રાજકોટની સોની બજારમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવ સંદર્ભ, ABTV ન્યૂઝ, રાજકોટ।